સુરતના કામરેજના કોસામડા ગામે કામરેજ પોલીસે દરોડા પાડ્યા હતા. શ્રી સાંઈ કોલસા ડેપો પર પોલીસે દરોડા પાડ્યા અને જીપીસીબી અને વન વિભાગની મંજૂરી વગર કોલસાનું વેચાણ કરવામાં આવતું હતું. સુરતના કામરેજના કોસમાડા ગામે કામરેજ પોલીસના દરોડા. શ્રી સાંઈ કોલ ડેપો પર પોલીસે દરોડા પાડ્યા. જીપીસીબી અને વન વિભાગની મંજૂરી વગર કોલસાનું વેચાણ કરવામાં આવતું હતું. કામરેજ પોલીસને મોટી માત્રામાં લાકડાનો કોલસો અને કોલસાનું વેસ્ટેજ પાવડર મળી આવ્યું હતું. કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ગત તારીખ 22/1/2025ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કામરેજની આગેવાની હેઠળ કુસમાડા ગામની સીમમાં સર્વે નંબર 41માં રમેશભાઈ તલસીભાઈ ચૌહાણ તથા ઘનશ્યામ કેશુભાઈ રામાણી નામના ઈસમો લાકડાના કોલસાનો વેચાણ તથા ખરીદ અને એનું શોર્ટિંગ ફોરેસ્ટ ખાતાની કે જીપીસીબીની કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર કરતા હોવાની બાતમી હકીકત મળેલ. જે બાતમી હકીકતના આધારે સદર જગ્યાએ કામરેજ પોલીસ તથા ફોરેસ્ટ ખાતાને સાથે રાખીને રેડ કરતા સદર જગ્યાએ પતરાના શેડ તથા પ્લાસ્ટિકના મીનિયાની થેલી અને કંતાણ તથા અલગ અલગ ઢગલાઓમાં મળી કુલ્લે આશરે 50 ટન જેવો લાકડાના કોલસાનો મુદ્દામાલ મળી આવેલ. જે બાબતે સ્થળ પર હાજર બંને ઈસમોને પૂછપરછ કરતા સદર કોલસાનું ખરીદ વેચાણ કરવા માટે અથવા તો સાઈ ડેપોનો કોલ ડેપો ચલાવવા માટે ફોરેસ્ટ ખાતા તરફથી કોઈપણ પ્રકારની પરમિશન આપેલ છે કે કેમ તેવી પૂછપરછ કરતા સદર ઈસમે આવા પ્રકારની કોઈપણ પ્રકારની પરમિશન લીધેલ ન હોવાનું જણાવેલ. જે બાબતે સદર ઈસમો આ કોલસો ક્યાંથી લાવે છે અને કોને કોને વેચાણ કરે છે તે બાબતે પૂછપરછ કરતા સદર ઈસમોએ જણાવેલ કે હિંમતનગર ખાતે રહેતા એક ઈસમ પાસેથી અમે આ લાકડાનો કોલસો લાવી તેનું અલગ અલગ રીતે શોર્ટિંગ કરી લોકલ હોટલ તથા રેસ્ટોરન્ટમાં ઈંધણ તરીકે એનો ઉપયોગ કરવા માટે વેચાણ કરીએ છીએ. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતા તરફથી સદર જગ્યાએથી કુલ્લે 50 ટન કોલસાનો મુદ્દામાલ જેની કિંમત 12 લાખ રૂપિયાનો જમા લઈ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કામરેજ.